કેમ છો વાલા બાળકો? ધોરણ 7 વિષય વિજ્ઞાન એકમ કસોટી તારીખ 23/7/2022 રોજ જે લેવાયેલી એનું ઉપચારાત્મક કાર્ય આજે આપણે સમજવાનું છે. તો ચાલો શરૂ કરીએ. SC 703 અધ્યયન નિષ્પત્તિ પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરે. પ્રશ્ન 1 છે. પ્રશ્ન 1 નીચેનાના નામો આપો. કોઈ પણ બે. એમાં પહેલો પ્રશ્ન છે કે સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું શોષણ ધરાવતી વનસ્પતિ. તો કે જેનો સાચો જવાબ છે કળશપર્ણ, કે જે કીટાહારી વનસ્પતિ છે. બીજો પ્રશ્ન જોઈએ કે વર્ષા ઋતુમાં સડતા પાંદડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં ઉગતી છત્રી જેવી કે ડાઘાયુક્ત પોચી રચના, તો એને આપણે મશરૂમ તરીકે ઓળખીશું. ત્રીજો પ્રશ્ન છે કે હરિતદ્રવ્ય ધરાવતું વનસ્પતિનું અંગ, તો એનો જવાબ થશે પર્ણ. ચોથો પ્રશ્ન છે કે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ, તેને આપણે કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખીશું. પાંચમો પ્રશ્ન છે કે હરિતદ્રવ્ય ધરાવતું લીલ અને ફૂગ સાથે જોવા મળતું હોય તે સજીવ, તેનો સાચો જવાબ છે લાઇકેન. છઠ્ઠો પ્રશ્ન છે કે જે છિદ્રો દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે તે છિદ્ર, તેનો સાચો જવાબ છે પર્ણરંધ્ર. સાતમો પ્રશ્ન છે કે જે વૃક્ષ પર વનસ્પતિ આરોહણ કરી પોષણ મેળવે છે તેવું વૃક્ષ, તેનો સાચો જવાબ છે યજમાન વૃક્ષ. આઠમો પ્રશ્ન છે કે વનસ્પતિ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તે ક્રિયા, તેનો સાચો જવાબ છે પ્રકાશ સંશ્લેષણ. નવમો પ્રશ્ન છે કે મૃત તથા સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તે પોષણ, તેનો સાચો જવાબ છે મૃતોપજીવી પોષણ. દસમો પ્રશ્ન છે કે જે સજીવો મૃતોપજીવી પોષણ ધરાવે છે, સાચો જવાબ છે એને કહેવાય મૃતોપજીવી સજીવો. તો પ્રશ્ન 1ની અંદર જે પ્રશ્ન બેંક આપણને આપી છે કે જેમાં પ્રશ્ન 1 ની અંદર કુલ 10 પ્રશ્નો આપવામાં આવેલા છે. તો હવે આપણે પ્રશ્ન 1 જોવાનો છે કે નીચે અ વિભાગમાં આપેલા સજીવોને બ વિભાગમાં આપેલ ગુણધર્મ, લાક્ષણિકતા કે પ્રકાર સાથે યોગ્ય રીતે જોડો. કોઈ પણ એક કે જેના 5 ગુણ આપવામાં આવ્યા છે. તો એક જોઈએ આપણે કે અ અને બ આપેલું છે. એમાં પહેલું છે ચીકુનું ઝાડ, તેનો સાચો જવાબ આવશે ઈ, સ્વયંપોષી. બીજું છે અમરવેલ, તેનો સાચો જવાબ આવશે સી, પરોપજીવી. ત્રીજું છે બ્રેડ પર ફૂગ, તેનો સાચો જવાબ આવશે ડી, મૃતોપજીવી. ચોથું છે કળશપર્ણ વનસ્પતિ, તેનો સાચો જવાબ આવશે એ, કીટાહારી. પાંચમું છે હરણ, તેનો સાચો જવાબ આવશે બી, પરાવલંબી. બીજો પ્રશ્ન જોઈએ આપણે. એમાં પણ આપણને અ અને બ વિભાગ આપેલા છે. તેમાં પહેલું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા, તેનો સાચો જવાબ આવશે સી, નાઇટ્રોજન. લીલ, એનો સાચો જવાબ આવશે એ, હરિતદ્રવ્ય. છાણિયું ખાતર, એનો સાચો જવાબ આવશે ઈ, ફોસ્ફરસ. ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત, તેનો સાચો જવાબ આવશે ડી, સૂર્ય. પાંચમું છે લાઇકેન, તેનો સાચો જવાબ આવશે બી, ફૂગ અને લીલ. ત્રીજો પ્રશ્ન જોઈએ. જોડકા અ અને બ વિભાગ આપેલા છે. એમાં પહેલું છે પ્રકાશ સંશ્લેષણ, તેનો સાચો જવાબ આવશે ઈ, કાર્બન ડાયોક્સાઇડ. બીજું છે સહજીવન, તેનો સાચો જવાબ આવશે સી, સહભાગિતા. પોષક તત્વો, ત્રીજું છે પોષક તત્વો, તેનો સાચો જવાબ આવશે બી, આહારના ઘટકો. ચોથું છે ચણા, તેનો સાચો જવાબ આવશે એ, રિઝોબિયમ. પાંચમું છે ફૂગ, તેનો સાચો જવાબ આવશે ડી, મશરૂમ. તો અહીંયા આપણે પ્રશ્ન 1 પૂરો કર્યો છે, બરાબર. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 એ પહેલાં આપણે SC 704 અધ્યયન નિષ્પત્તિ જોઈએ કે પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. પ્રશ્ન 2 જોઈએ કે માંગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ બે. તેમાં પહેલો પ્રશ્ન છે કે ચિંટુ પોતાના કુટુંબ સાથે કચ્છના પ્રવાસે ગયો હતો. ત્યાં ખુલ્લા વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓને જોઈ આશ્ચર્ય પામતા
તેણે તેના પપ્પાને પૂછ્યું કે મોટા લીલા પણ વિના આ વનસ્પતિઓ પોતાનો ખોરાક કેવી રીતે બનાવતી હશે? ચિંટુના પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપો. તો આપણે જવાબ લખીએ. તેનો ઉત્તર આપણે જોઈએ કે કચ્છના ખુલ્લા વિસ્તારોમાં પાણીની અછતને લીધે મોટે ભાગે કાંટાળી વનસ્પતિ ઉગે છે. તેમાં પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવાય. આવી વનસ્પતિ લીલા પ્રકાંડ અને ડાળીઓ ધરાવે છે, જેની મદદથી તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે. બીજો પ્રશ્ન જોઈએ કે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી ગયું છે, તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તમે શું કરશો? તો સાચો જવાબ આપણે મેળવીએ કે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે છાણિયું ખાતર કે નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર સમયાંતરે જમીનમાં ઉમેરતા રહેવું પડે. વળી કઠોળ વર્ગનો પાક આંતરપાક તરીકે ઉગાડવો જોઈએ, જેથી આ પાકના મૂળની મૂળ ગંટિકા પર વસતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાયુરૂપ નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને જમીનમાં મુક્ત કરે છે. આ ઉપરાંત પાકની ફેરબદલી કરવાથી પણ નાઇટ્રોજન અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ કે જે પર્ણોના રંગ લીલા નથી તે પર્ણો ખોરાક કેવી રીતે બનાવતા હશે? તેનો સાચો જવાબ મેળવીએ તો જે પર્ણોના રંગ લીલા નથી તે પર્ણો જે તે રંગના રંજક દ્રવ્યો ધરાવે છે, જે હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આમ પર્ણો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલા રંગ સિવાયના અન્ય રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે અને તેના દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. ચોથો પ્રશ્ન જોઈએ કે જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવતા હશે? બરાબર, કે જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવતા હશે? તેનો સાચો જવાબ મેળવીએ કે વનસ્પતિ જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. આથી ખેડૂત દ્વારા સમયાંતરે છાણિયું ખાતર કે રાસાયણિક ખાતર ઉમેરતા રહેવું જોઈએ. આ ખાતરમાં રહેલા નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો જમીનમાં ઉમેરાય છે. આ ઉપરાંત કઠોળ વર્ગની વનસ્પતિ મૂળ પર વસતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાયુરૂપ નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને જમીનમાં મુક્ત કરે છે. આમ પોષક તત્વો જમીનમાં ઉમેરાય છે. પાંચમો પ્રશ્ન જોઈએ કે આપણા ઘરમાં પડેલા ખોરાક પર ફૂગ ના થાય તે માટે આપણે શું કરવું જોઈએ? શું કરી શકીએ? તો ફૂગના બીજાણુઓ હવામાં હોય છે અને જ્યારે ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તે અંકુરિત થઈને વૃદ્ધિ પામે છે. આથી ખોરાકને આવી પરિસ્થિતિથી દૂર રાખવો જોઈએ. ખોરાકનો રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવો જોઈએ. જો ખોરાકનો લાંબા સમય સુધી સંગ્રહ કરવાનો હોય તો ખોરાકને ધ્યાનમાં રાખીને તેમાં મીઠું, તેલ, શર્કરા, વિનેગાર વગેરે જેવા ખોરાક જાળવણીકારક પદાર્થો ઉમેરી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિની પોતાનો ખોરાક બનાવવાની સમગ્ર પ્રક્રિયા શા માટે દિવસે થાય છે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયા થવા માટે સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એમ આ 4 ઘટકોની હાજરી હોવી અનિવાર્ય છે. જ્યારે આ 4 ઘટકો પૈકી વનસ્પતિને સૂર્યપ્રકાશ માત્ર દિવસે જ પ્રાપ્ત થઈ શકે છે તેમ છે. તેથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવાની સમગ્ર પ્રક્રિયા દિવસ દરમિયાન જ કરે છે. સાતમો પ્રશ્ન જોઈએ કે પરોપજીવી વનસ્પતિ પોતાનું પોષણ મેળવવા શું કરતી હશે? તો ઉત્તર મેળવીએ કે પરોપજીવી વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી, તેથી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષના પ્રકાંડ અને ડાળીઓ પર આરોહણ કરે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરીને પોષણ મેળવે છે. આમ પરોપજીવી વનસ્પતિ અન્ય યજમાન વૃક્ષ પાસેથી પોષણ મેળવે છે. ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ કે મોન્ટુ ગ્રીન હાઉસની મુલાકાત લે છે તો ત્યાં તેને ઘણા ફળો અને શાકભાજી જોવા મળે છે. તે ગ્રીન હાઉસના ફાયદા જાણવા માંગે છે. મોન્ટુને આ અંગે વિસ્તૃત માહિતી આપો. તો ઉત્તર આપણે લખીએ તો એમાં નંબર 1, વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારના છોડ કોઈપણ સ્થળે ગમે ત્યારે ઉગાડી શકાય છે. નંબર 2,
તંદુરસ્ત સારી ગુણવત્તાવાળા નિકાસ કરવા યોગ્ય છોડ પેદા કરી શકાય છે. નંબર 3, રોગ જીવાત સામે રક્ષણ આપવું સહેલું બને છે. અને નંબર 4, તેમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. આગળ 9મો પ્રશ્ન જોઈએ કે રાત્રિ દરમિયાન જ વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ કરે છે, સમજાવો. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયા થવા માટે સૂર્યપ્રકાશ માત્ર દિવસે મળતો હોવાથી દિવસે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. આ માટે તેને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. જ્યારે રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ ગેરહાજર હોવાથી વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા થતી નથી. આમ વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ રાત્રે જ કરે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ કે મનુ ખેતરમાં જાય છે ત્યારે એક ખેડૂતને ખેતરમાં ખાતર નાખતા જુએ છે. ખેડૂત એવું શા માટે કરતા હશે? તો સાચો ઉત્તર મેળવીએ આપણે કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે. તેથી જમીનમાં તેમની માત્રા ઘટતી જાય છે. જમીનને સમૃદ્ધ બનાવવા તેમજ વનસ્પતિને પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં ખાતર ઉમેરે છે. બરાબર, તો અહીંયા આપણે 2 પ્રશ્નો કમ્પ્લીટ કર્યા છે. ત્યારબાદ આપણે આગળ 3જો પ્રશ્ન સમજવાનો છે. બરાબર, તો 3જો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર 3જો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર, જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.